નમસ્કાર દર્શક મિત્રો, IPL 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, IPLનો રોમાંચ અત્યારે ચરમસીમા પર છે. એક બાદ એક જે મેચ છે કે જે રોમાંચક દેખાઈ રહી છે. હમણાં 2 દિવસ જે આપણે જોઈએ કે સળંગ જે પ્રકારે 2 થી 4 મેચોમાં 200+ સ્કોર થયો અને એટલા જ પ્રમાણમાં બીજી બેટિંગ કરવાવાળાએ પણ 200 રન કર્યા છે. જેમાં આપણે વાત કરીએ બેંગ્લોરની વાત કરીએ, હૈદરાબાદની વાત કરીએ, તે મેચની વાત કરીએ કે પછી આપણે વાત કરીએ રાજસ્થાનની વાત કરીએ તો જે 224નો સ્કોર કોલકાતાની સામે તેમણે ચેઝ કર્યો. તો ખાસ જે પ્રકારે હાઈ સ્કોરિંગ મેચ પણ જોવા મળી. પરંતુ વાત કરીશું ગઈકાલની મેચની, આપણે ખાસ વાત કરીશું ગઈકાલની મેચની જે પ્રકારે આપણે વિશ્લેષણ કરીશું તો સૌથી લોએસ્ટ સ્કોર અત્યાર સુધીનો જોવા મળ્યો છે. 2024નો અત્યાર સુધીનો જે લોએસ્ટ સ્કોર કે જે ગુજરાતે બનાવ્યો છે એ પણ પોતાના હોમ ગ્રાઉન્ડમાં, એટલે કે અમદાવાદમાં જે મેચ હતી દિલ્હીની સામે ગુજરાતની, અને તેમાં 89 રન પર માત્ર ઓલ આઉટ થઈ ગયું. તેમાં ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો દિલ્હી તરફથી મુકેશ કુમાર કે જેમણે 3 વિકેટ લીધી, અને આ સિવાય રિષભ પંત કે જેમને વિકેટ કીપિંગ ખાસ ઉમદા જે ગઈકાલે જોવા મળી છે. કેચિંગની વાત કરીએ, પછી સ્ટમ્પિંગની વાત કરીએ, તમામ રીતે વાત કરીએ તો તેમને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાતની વાત કરીએ તો કોઈપણ બેટ્સમેન કે જે ન રમી શક્યું, પરંતુ રાશિદ ખાન કે જેમણે 31 રનની ઇનિંગ્સ રમી અને ક્યાંક ગુજરાતને 89 રનના સ્કોર સુધી પહોંચાડી. ત્યારબાદ આપણે વાત કરીશું તો દિલ્હીએ માત્ર 8 ઓવરમાં જ સ્કોર ચેઝ કરી લીધો અને એક સારા રન રેટથી દિલ્હીની ટીમ કે જે 6થા સ્થાન પર પહોંચી ગઈ છે. એટલે મોટી છલાંગ તેમણે લગાવી છે. 6 પોઈન્ટની સાથે અત્યારે દિલ્હી કે જે 6થા સ્થાન પર છે. વાત કરીશું આજની જે મેચ, આજે જે મેચ રમવાની છે પંજાબ અને તેમની સામે મુંબઈ કે જે આમને સામને હશે. બંને ટીમોની વાત કરીએ તો છેલ્લી મેચ હારીને આવી છે અને મુંબઈ 2 મેચ જીતી અને ત્યારબાદ એક હારનો સામનો તેમને કરવો પડ્યો. ચેન્નઈના હાથે હારનો સામનો તેમને કરવો પડ્યો છે. આજની મેચમાં ખાસ વિશેષ રણનીતિ સાથે ઉતરશે પંજાબની ટીમ, જે પણ શાનદાર ફોર્મમાં ચોક્કસથી છે. જે 2 ખેલાડી છે કે જે અત્યારે પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે પંજાબ માટે, જે ફિનિશરનો રોલ પણ અદા કરી રહ્યા છે. આજે કેવી રમત દાખવે છે તે ચોક્કસથી જોવું રહેશે. હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે કે પછી કેમ, આજ બંને મેચ પર આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. શરૂઆત કરીએ સૌથી પહેલાં ગઈકાલની મેચ. અત્યાર સુધી બહુ બધી મેચો આપણે જોઈ છે, હાઈ સ્કોરિંગ મેચો જોઈ છે. અત્યાર સુધીના ઇતિહાસ પણ રચાયા. સૌથી વધારે સ્કોરના 277, 288 રન આપણે વાત કરી છે. પરંતુ લોએસ્ટ સ્કોરની પણ વાત કરીએ, જે આ સિઝનનો સૌથી લોએસ્ટ સ્કોર ગુજરાતના હાથે આવ્યો છે, અને એ પણ પોતાના હોમ ગ્રાઉન્ડમાં. ખાસ કરીને દર્શકો કે જે આવે છે કે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા માટે આવતા હોય છે, પરંતુ ગઈકાલની મેચ કંઈક અલગ જ જોવા મળી દર્શકોને. ગઈકાલની મેચ એક ઐતિહાસિક મેચ, ગઈકાલની મેચ એક ઐતિહાસિક મેચ કહેવાય. અને ખાસ કરીને જે રીતે આખી મેચનું, કારણ કે વિકેટ પારખવાની જો વાત આવે તો વિકેટ પારખવામાં કદાચ રિષભ પંત વધારે ઉસ્તાદ પુરવાર થયા. કારણ કે કાલની જે પીચ હતી એ લો હતી, સ્લો હતી અને ટર્નિંગ હતી. આ 3 વસ્તુઓ કાલની આ પીચની અંદર ઇન્ક્લુડ હતી. એવું ના માની શકાય કે ગુજરાતની ટીમને કઈ ખબર નહોતી, પણ ખાસ કરીને જે રીતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી, એનો અર્થ એ થયો કે એમને જે કોઈ શક્યતાઓ હતી સ્લો પીચની કે લો પીચની, બોલ પડ્યા પછી લો રહેતો તે, અને સ્પિનની, આ 3 કેટેગરીઝની અંદર એના જે બોલર્સ છે એ બોલર્સને ફાયદો મળશે એવી સ્થિતિમાં પહેલા એમણે ગુજરાતને બેટિંગમાં મોકલ્યા. અને યુ નો વોટ હેઝ હેપન. કાલની જે રમત હતી ગુજરાતના બેટ્સમેનોની, બોલ પીચ પડ્યા પછી ધીમો બેટ ઉપર આવતો હતો. સહાય જો તમે, સહાનું બેટ પહેલા ફરી ગયું, બોલ ત્યાર પછી આવ્યો. મીન્સ ઇટ વોઝ નોટ કમિંગ ઓન ટુ ધ બેટ વેરી ક્લિયરલી. અને એના કારણે ગઈકાલે બેટ્સમેનો એક પછી એક ગોથા ખાવા માંડ્યા. સેકન્ડ અગત્યની વાત એ છે કે શુભમન ગિલ, હવે શુભમન ગિલનો જે પરફોર્મન્સ છે, શુભમન ગિલનો જે રોલ છે, શુભમન ગિલનો જેટલું ઇન્વોલ્વમેન્ટ છે, એ ક્યાંક ગઈકાલની મેચમાં તો ખેર જોવા ના મળ્યું. કારણ કે 2 ચોગ્ગા 1 ઓવરમાં વાગ્યા હતા, એ છતાંય ત્રીજા બોલ ઉપર ફરી એટેક કરવા જવાનું કોઈ કારણ નહોતું. કારણ કે કાલની મેચના 2 પોઈન્ટ ગુજરાત ટાઇટન્સ માટે બહુ જરૂરી હતા.
એની સાથે દિલ્હીની એક નબળી ટીમ હતી, આમ જોવા જાય તો નબળી ટીમ હતી, કારણ કે એમના પછીની ટીમ એમની સામે સારા રન રેટથી વિજય મેળવે એવી બધાને અપેક્ષા હતી. બટ ઇટ હેઝ હેપન ધ અધર વે રાઉન્ડ. હજુ સ્ટેટ મોડો પડ્યો હતો, સ્ટેડિયમ પહોંચ્યો ત્યાં સુધી આખી ઇનિંગ પતી ગઈ. તો આ પરિસ્થિતિ ગઈકાલે જે લોકો ત્યાં હતા એટલા બધા વ્યથિત હતા, એટલા બધા દુઃખી હતા કે ક્યાંય કાલે એક પણ એવી ક્ષણ ના આવી કે ગુજરાત ટાઇટન્સના સપોર્ટર્સ ગુજરાત ટાઇટન્સને વધાવે અથવા બિરદાવે અથવા તો એમના નામના સૂત્રોચ્ચાર કરે કે ઝંડા ફહેરાવે. એટલે ખામોશ સ્ટેડિયમ જે કે ખામોશ શબ્દ જ્યારથી કમિન્સે આપ્યો છે ને ત્યારથી એ આ સ્ટેડિયમ પર લાગુ પડી ગયો છે. તો આ એક બહુ મહત્વની વસ્તુ છે કે કાલે પણ સ્ટેડિયમ ખામોશ રહ્યું, જે કોઈ પબ્લિક હતું એ. અને જેવું પહેલી ઇનિંગ પતી ગઈ એટલે ગુજરાતની ઇનિંગ પતી એટલે લગભગ લોકો ધીમે ધીમે પલાયન થવા લાગ્યા. એમને લાગ્યું કે હવે કે મેચમાં કોઈ દમ છે નહીં. એટલે આ એક બંને ઘટનાઓ જે છે એ ક્યાંક ગુજરાત ટાઇટન્સ માટે સારા સંકેતો નથી આપતા. કારણો કોઈ પણ હોય, કોચ, કેપ્ટન, મેનેજમેન્ટ આ બધું એક દિશામાં જઈ રહ્યું છે કે નહીં, વી ડોન્ટ નો રાઈટ નાઉ. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે હાર્દિક પંડ્યાના કેપ્ટનશીપમાં જે ટીમ હતી, જે રોઆબ હતો, જે ખોફ હતો, એ ખોફ અત્યારની આ ગુજરાત ટાઇટન્સમાંથી ઉભો થઈ શક્યો નથી. શુભમન ગિલ એઝ અ કેપ્ટન, એઝ અ બેટર કોઈ એવા સ્પાર્ક નથી બતાવી શક્યો. ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન, એમાં કોઈ બેમત જ નથી. ગયા વખતે તમે જુઓ, હી હેઝ પ્લેડ ઇન એવરી મેચ. આ વખતે એનો સ્પાર્ક નથી દેખાતો. બીજું, કેપ્ટનશીપનો ભાર છે, હી ઇઝ નોટ એબલ ટુ એક્ઝર્ટ ધેટ. અને આગળ ટીમને લીડ કેવી રીતે કરવી અમુક ખરાબ પરિસ્થિતિમાં, એ પણ ક્યાંક તમને એની પાસેથી જોવા મળતું નથી. ગઈકાલે ડેવિડ મિલર આવ્યા હતા પ્રેસ પતિ પછી, અમે પ્રેસ પતિ જયારે પ્રેસ કોન્ફરન્સ એમાં, એટલે એમને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આ કેપ્ટનશીપનો ભાર છે આ હાર્દિકના શુભમન ગિલના માથા ઉપર કે શું છે? વાય ઇઝ નોટ પરફોર્મિંગ? એટલે પણ હસી પડે કે ના એવું કંઈ છે નહીં, પણ કે હા એ એઝ એ જોઈન્ટ રેસ્પોન્સિબિલિટી કદાચ એ વસ્તુ એને ફીલ થતી હોય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક એક ભાર તો ચોક્કસ છે. અને એના કારણે ઓપનિંગ બેટ્સમેન જયારે તમારો કેપ્ટન હોય અને તે સ્કોર ના બનાવે એનું દબાણ સમગ્ર ટીમ અનુભવે, એ કાલની મેચમાં જોવા મળ્યું છે. ગુજરાતની જ આગળ આપણે વાત કરીએ તો આગળની હવે જે મેચો છે તેમાં ખાસ કરીને હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? રાશિદ ખાન તો પોતાની તરફથી પ્રયાસ કરી રહ્યા છે, બેટિંગમાં પણ યોગદાન આપી રહ્યા છે, બોલિંગમાં પણ તેમનું યોગદાન આવ્યું છે. હવે ખાસ બેટિંગ ઓર્ડરમાં કઈ રીતે જે ફેરફાર કરવા પડશે, રણનીતિમાં ફેરફાર કરવા પડશે, અને બોલિંગમાં કઈ રીતના ફેરફાર? ગઈકાલે સંદીપ વોરિયર આવ્યા, તેમણે પણ જે બોલિંગ ગઈકાલે કરી. કઈ રીતે હવે આગળ ગુજરાતની રણનીતિને આગામી મેચોમાં આપ જોઈ રહ્યા છો? નહીં શિવમ, જો તમે કોઈ સ્કોર ડિફેન્ડ થાય એવું આપતા જ નથી બોલરોને, તો બોલર તમે દુનિયાના કોઈ પણ શ્રેષ્ઠ બોલર લાવો કશું ના કરી શકે. તમારે કંઈક તો આપવો પડે. 150, 160, 170, 180. હવે જયારે દુનિયા 225 ઉપર રમવાની વાત કરે છે, 225, 23-24 નો ટાર્ગેટ ચેસ થઈ જાય છે, એ વખતે તમે 89 રનમાં આઉટ થાવ, 100 રનની વાતો કરો, 120 રનની વાત કરો. શરૂઆતની 3 ઓવરમાં પ્રોજેક્ટેડ સ્કોર 180 બતાવતું હતું ગુજરાત ટાઇટન્સનું, અને 5 ઓવર પછી કે એ છેક 120 ઉપર આવી ગયું. આવું શું? આટલી બધી. અને એવું ભલે વિકેટ સ્લો હતી, લો હતી, સ્પિન થતી, બધું જ હતું, પણ આ બેટ્સમેનો કોઈ જેવા તેવા નથી ભાઈ. ગયા 2 વખત ચેમ્પિયન આજ ખેલાડીઓ થયા છે. આજ શાહ ને આજ ગિલ, આજ સાઈ સુદર્શન, આજ ડેવિડ મિલરે વિજય અપાયો છે. કઈ એવું આસમાન તૂટી નથી ગયું. કારણ કે હાર્દિક પંડ્યા એક ફેક્ટર હતો, અલગ વસ્તુ છે. એનું કોન્ટ્રીબ્યુશન તમે બાજુ મૂકો તો આ 4 ખેલાડીઓ રમ્યા છે. તો ક્યાંક શું ખૂટે છે? વોટ ઇઝ હેપનિંગ? એ સૌથી મહત્વનો સવાલ છે કે કોચ અને કેપ્ટન વેધર દે આર હેન્ડ ટુ હેન્ડ. આ સવાલ પણ ગઈકાલે પૂછવામાં આવ્યો તો એમને કહ્યું કે ના એવું કંઈ છે નહીં. પણ તમે જુઓ કે જે રીતે હાર્દિક અને નેહરા મેદાન ઉપર તમને જોવા મળતા હતા, હવે તમને ગિલ અને જોવા નથી મળતા. કેમ? શું થયું અચાનક? તો ક્યાંક સવાલો ઘણા છે. કારણ કે સવાલો જયારે તમે નેગેટિવ રમો છો તો તમારા પરિણામો તમારા ફેવરમાં ના આવે, ત્યારે જ આ બધા સવાલો ઉભા થાય છે. તમે જીતો તો કોઈ સવાલ નથી. તો અહીંયા પહેલી વસ્તુ કેપ્ટનશીપ બહુ જ મોટો સવાલ. તમે જો ગિલ પાસે કેપ્ટનશીપ કરવા માંગો છો અને જો બેટિંગ નથી થતી તો એ આખી સિરીઝ દરમિયાન એ મોંઘું પડશે, એમાં કોઈ બેમત નથી. બાકી તમે જે બેટ્સમેન બદલવાની વાત કરી,
મને તો કોઈ જ નહીં. સ્વાહા, ગિલ, સાઈ સુદર્શન, ડેવિડ મિલર, આ ચારમાંથી તો કોઈ એવો ખેલાડી નથી જેને તમે રિપ્લેસ કરો. ગયા વખતે બધા રેકોર્ડ બનાવ્યા છે. મનોહર છે, તેવટિયા છે, શાહરૂખ ખાનને તમે લાવ્યા એ તમને નથી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એટલો અનુકૂળ નથી આવ્યો, એ અલગ વસ્તુ છે. રાશિદ ખાન એની રમત રમે છે. સવાલ એ છે કે આ બધા ખેલાડીઓને એક સાથે લઈને ચાલવાની વાત છે. ટીમ સ્પિરિટ જે છે ને એ ટીમ સ્પિરિટ ક્યાંક ઓછો લાગે છે. કારણ કે મને હું એવી કોઈ એને કે ભાઈ દિલ્હીની બોલિંગ એટલી બધી જબરજસ્ત હોય IPL 2024માં કે કોઈ રમી જ ના શકે, એવા રેકોર્ડ તો દિલ્હીના નથી. બટ યસ, દે હેવ ગુડ બોલર્સ. તો એ ક્યાંક ને ક્યાંક ગુજરાતે જોવું પડશે કે કેમ આટલો ઓછો. મને લાગતું નથી કોઈ બેટ્સમેન કે એ નવો લાવવાથી કે એકાદ ખેલાડીને બદલવાથી પરિસ્થિતિમાં ફેર નહીં. જે જોઈએ છે એ છે નિયત ઇન્ટેન્શન્સ ઓફ વિનિંગ, એ આ ટીમ પાસે ક્યાંક ખૂટી રહ્યા છે. વાત કરીએ, દિલ્હીએ 89 રન હતા જે ચેઝ કરવા માટે, અને જે રણનીતિ સાથે જ ઉતર્યા હતા કે જલ્દીથી આ મેચ પૂરી કરવામાં આવી જેથી રન રેટમાં પણ ફાયદો થાય. કારણ કે 6 પોઈન્ટ સાથે એટલી બધી ટીમો છે કે તેમણે રન રેટમાં જ હવે આગળ આવવું પડશે, તે બાબતનું પણ ધ્યાન રાખ્યું અને 8 ઓવરમાં સ્કોરને ચેઝ કર્યો છે, ત્યારે છઠ્ઠા સ્થાને પહોંચ્યા છે. પરંતુ બે પ્લેયરની વાત કરવી છે. એક તો ઓપનિંગમાં જે આવે છે ડેવિડ વોર્નરની સ્થાને ગઈકાલે જેક ફ્રેઝર, કે જે આ વખતે એક નામ પોતાનું છોડીને ગયા છે, તે કહી શકાય કે 2 મેચમાં. ઓસ્ટ્રેલિયાને આનો ફાયદો ચોક્કસથી થશે. T20 વર્લ્ડ કપમાં કદાચ તેમના નામ વિશે વિચારવામાં આવે તો. તેમણે ખુદ પણ કહ્યું કે આ 1 વર્ષમાં મારી સાથે એટલું બધું ઘટ્યું છે, 1 વર્ષમાં મારું નામ એટલું ચર્ચામાં આવ્યું છે, એને ખુદને પણ નથી ખબર. આવું નિવેદન જેક ફ્રેઝરે પણ આપ્યું છે. એટલે ખેલાડી માટે આ સારી બાબત કહી શકાય કે તેનું નામ ચર્ચામાં આવે છે. અને સાથે જ રિષભ પંત ગઈકાલે 2 કેચ, બેસ્ટ સ્ટમ્પિંગ, તેની સાથે જે બોલ પકડવાની જે કહી શકાય કે વિકેટની પાછળ, તે પણ ઉમદા ગઈકાલે રિષભ પંતમાં પણ જોવા મળ્યું. See, there is a terrific competition as far as wicket keeping is concerned. જબરજસ્ત કોમ્પિટિશન. T20 વર્લ્ડ કપમાં જવા માટે ઘણા બધા તૈયાર છે. સંજુ સેમસન છે, ઈશાન કિશન છે, તમારી પાસે આ જ ખેલાડી રિષભ પંત છે. એટલે જબરજસ્ત ત્યાં લાગી. હવે ત્યાં આગળ તમે કોને આગળ મોકલશો? તો પહેલી વસ્તુ છે કે તમારી પાસે ઓપનિંગમાં સ્લોટ છે. ઓપનિંગનો સ્લોટ ખાલી હોય તો ઈશાન કિશનનો નંબર લાગશે. મિડલ ઓર્ડરમાં જો કંઈક જોઈતું હશે તો રિષભ પંતનો નંબર લાગશે. તો અને સેકન્ડ 1 ડાઉન 2 ડાઉનમાં કંઈક જોઈતું સંજુ સેમસનનો નંબર લાગી શકે. અને આ બધા જ વિકેટ કીપરો સારું પ્રદર્શન કરી રહ્યા છે. પહેલી વાત એટલે કોમ્પિટિશન છે. બીજું, ગઈકાલની જે મેચ હતી, ગઈકાલનું કીપિંગ હતું, યસ, હી હેઝ ટેકન સમ એક્સલન્ટ કેચીસ. એમાં જે 2-3 કેચ જે નીચે પડ્યા હોય આમ એકદમ ઉચકી લીધા હોય એ રીતે જે ફ્લાઇંગ કરીને કર્યા છે. આજે એક ખેલાડી કે જે ખેલાડી થોડા વખત પહેલા હોસ્પિટલાઇઝ હતો, આટલી જબરજસ્ત ઇન્જરીમાંથી પાછો આવ્યો છે અને એમાં આટલું બધું એક્રોબેટિક બનીને આવી જબરજસ્ત કીપિંગ કરવી, આઈ થિંક ધેટ ઇઝ સમથિંગ બિયોન્ડ ઇમેજિનેશન. એટલે આ એક વસ્તુ છે. એ વસ્તુ તમને રિષભ પંત પાસે મળે. બીજું, હી ડોન્ટ માઇન્ડ ડાન્સિંગ ડાઉન ધ ટ્રેક કરીને કોઈ પણ બોલરને કોઈ પણ જગ્યાએ ફેંકી દેવામાં, એ તો માહિર છે. આપણે જાણીએ છીએ કે બધા મોટા મોટા બોલરોને એ કરી દીધા છે. એટલે એ જેની પાસે છટા છે, એ એની પાસે જે ક્ષમતા છે, એ કંઈક અલગ છે. એટલે તમારી વાત બિલકુલ સાચી. અચ્છા, બીજું, તમારી પાસે જયારે બધી વસ્તુ સારી ઘટનાઓ ઘટતી હોય, મીન્સ કે તમે બહુ સારી પરિસ્થિતિમાં હો, ત્યારે બધી તમારી કીપિંગ બી સારી થાય, કેચ પણ એવા થઈ જાય, બધું થઈ જાય. એટલે યસ્ટરડે વોઝ ડાયરીસ ડે, એટલે એમ કહી શકાય. ઇવન પછી તમે જયારે લોકોની બોલિંગ તો આપણે જોઈ જે રીતે એને એ કર્યું, પણ બેટિંગમાં તમે જુઓ, એ તો આવીને એને તો અડધા પીછે જઈને મારવાની જ વાત હતી એની. તો એને ખબર હતી કે મારે અમુક જ ઓવરમાં આને પૂરું કરવાનું. ઓફકોર્સ માઇનસમાંથી નીકળી ના શકે, બહુ નજીવું માઇનસ રહી ગયું, પણ ક્યાંક એ સારું થયું. 2 પોઈન્ટ એમને મળ્યા અને ટીમ ફરી એકવાર રિજ્યુનેટ થઈ કે હા યાર, આપણે કરી શકીએ. ખાસ કરીને સૌથી વધારે આનંદ એ લોકોને થશે, રિકી પોન્ટિંગને અને દાદાને. કાલે બહુ સરસ એક ઘટના ઘટી, કદાચ માર્ક કરી હશે. જે ખેલાડી આવીને ફ્રેઝર, ઇફ આઈ નોટ મિસ્ટેકન, આવીને પહેલા બોલે છે 6 મારી, તમને ખબર હોય, પહેલા કે બીજા બોલે. સૌરવ ગાંગુલી વાત લાફિંગ નીચે માથું નાખી નીકળી ગયો કે આ લોકો નહીં સુધરે, આવી રીતના જ રમશે એમ. સો દેટ એક બહુ સરસ ઘટના જોવા મળી. આ ચોક્કસથી. તો જે પ્રકારે બોલિંગમાં પણ ગઈકાલે એક સારું પ્રદર્શન જોવા મળ્યું છે. મુકેશ કુમારે 3 વિકેટ લીધી છે અને બોલર્સો પણ સારું જે પ્રદર્શન દાખ્યું અને માત્ર 89 રન પર
જે રોકી રાખ્યા ગુજરાતને, ઓલ આઉટ જે કર્યું. ગુજરાત આ વખતે ત્રીજી વખત ઓલ આઉટ થયું છે આ સિઝનમાં, એટલે કે હવે આગામી મેચ ખૂબ જ ખાસ બની રહેશે, મહત્વપૂર્ણ રહેશે ગુજરાત માટે પણ. અને આ મેચ જીતીને દિલ્હીએ 2 પોઈન્ટ હાંસલ કર્યા છે અને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. વાત કરીશું આજની મેચની. આજની મેચ એક ખાસ છે પંજાબ અને સામે છે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈની વાત કરીએ તો છેલ્લી મેચ હારી છે ચેન્નઈની સામે, અને એની વાત કરીએ પંજાબની, પંજાબ પણ પોતાની છેલ્લી મેચ હારી છે. શું રહેશે આજની બંને જે ટીમોની રણનીતિ, ખાસ છેલ્લી મેચ ભૂલીને આ મેચ હવે જીતવા માટે બંને ટીમો મેદાને ઉતરવાની છે? કઈ રીતે રણનીતિ આજે બંને ટીમોની આપ જોઈ રહ્યા છો? પહેલા તો આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધી હેડ ટુ હેડ રેકોર્ડ આ બંને ટીમોના. તો 31 મેચો રમ્યા છે આ લોકો, એમાં 16 મુંબઈ ને 15 પંજાબ જીત્યું છે. એટલે કોઈ એવો મોટું ડિસ્ટન્સ નથી કે પંજાબે મુંબઈને હરાવી ના હોય. એટલે આજે એવી ઘટના ઘટે તો મને નવાઈ નહીં થાય, કારણ કે આંકડા એ રીતે જ બોલે. બીજું જે વાત થઈ કે ભાઈ મુંબઈની ટીમ બહુ જબરજસ્ત છે. રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યા, તિલક, હાર્દિક, ડેવિડ, શેફર્ડ, એવરીબડી ઇઝ ફાઇન. પણ એ જે જીતવાની વાત છે, એ જીતવાની વાત ક્યાંક થતી નથી, અથવા તો એમનો બોલિંગ એટેક ક્યાંક નબળો પડે છે. આ વસ્તુ એક મહત્વની છે. જસપ્રીત બુમરાહને બાદ કરતા ગયા વખતે જે રીતે જેને કહેવાય કે હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી અને જે રીતે રન ગયા, એવરીબડી નોઝ ઇટ. એટલે ક્યાંક એક બોલરની જરૂર આ ટીમને છે. શ્રેયસ ગોપાલ સ્પિનર તરીકે એક ઓવર આપી અને એક વિકેટ પણ લીધી, ફરી એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો નહીં. એટલે પહેલી વસ્તુ તો એ છે કે કેપ્ટનશીપ બહુ મોટી વસ્તુ છે, કારણ કે તમારે કોઈ પણ મેચને જીતવી હોય તો કેપ્ટનશીપ તમારી પરફેક્ટ હોવી જોઈએ. પરફેક્ટ ઇન ધ સેન્સ કે છેલ્લી અને ક્રુશિયલ ઓવર તમે નાખવા આવો છો, બીંગ એ કેપ્ટન. આઈ થિંક દેટ વોઝ ઓલ્સો બિગ, એક મોટી ભૂલ કહેવાય કે તમે આજે પોતે બીંગ એ કેપ્ટન અને યુ આર નોટ ધેટ ઇફેક્ટિવ એઝ જસપ્રીત બુમરાહ, અને છેલ્લી ઓવરમાં તમે આવ્યા. તો હું માનું છું કે આ બધી જે વસ્તુ છે, ક્રમ કોઈનો ચેન્જ કરી નાખો, કોઈને આમ મોકલવા, એ કાંઈ. હવે જો તમારી પાસે વર્લ્ડના બેસ્ટ ખેલાડીઓ છે, રોહિત શર્મા, ઈશાન, સૂર્યા, તિલક, 4-5 જણાને, પણ એની સામે તમારે એક વસ્તુ ભૂલવી ના જોઈએ કે પંજાબ પાસે સારા બેટર્સ નથી, એગ્રી, પણ એમની પાસેની જે બોલિંગ છે એ જબરજસ્ત છે. ખાસ કરીને હું રોહિત શર્માની સામે રબાડાની વાત કરીશ કે આ જે ખેલાડી છે, આ લોકોની ટસલ જોવાની મજા આવે. હર્ષદીપની સામે ઈશાન છે, તો હી વિલ હેવ. તો અહીં આગળ આ બે ખેલાડીઓ જે છે, ખાસ કરીને હર્ષદીપ અને રબાડા, દે કેન મેક ધ ઇમ્પેક્ટ બહુ જબરજસ્ત. અને શિખર ધવન તો છે નહીં, એટલે તમારા કેપ્ટન સેમ કરન છે. એટલે તમારી પાસે એક સારી બોલિંગ એટેક તમારી પાસે છે. તમારી પાસે હર્ષલ પટેલ છે, આશુતોષ છે. તો એ રીતે જોવા જાવ તો હું માનું છું કે થોડો પ્લસ પહેલામાં એક બુમરાહ છે, પણ અહીં આગળ બુમરાહની સાથે અર્શદીપ, એટલે અહીં આગળ રબાડા અને અર્શદીપ બે ખેલાડી, એમ મારી દ્રષ્ટિએ થોડીક મને પંજાબની બોલિંગ જે છે એ થોડી સ્ટ્રોંગ લાગે છે, અને પર્ટિક્યુલરલી ઓન ધેર ગ્રાઉન્ડ કદાચ એ થોડો ઇમ્પેક્ટ જમાવે. મુંબઈ ઇન્ડિયન્સ હજુ સુધીમાં જે પાવર પ્લેમાં રમે છે, મેક્સિમમ રન્સ બનાવે છે. રોહિત શર્મા અને ઈશાન કિશન શાનદાર રમે છે, એમાં કોઈ બેમત નથી. ત્યાર પછીની પરિસ્થિતિમાં સૂર્યા પાસેથી આપણને કોઈ અપેક્ષા પ્રમાણેના પરિણામો મળ્યા નથી. કેટલાક ઓવરમાં નો ડાઉટ થોડું ઘણું રમી જાય છે, બટ હી ઇઝ નોટ એબલ ટુ ગીવ ધેટ 100%. ડેવિડ છે, હાર્દિક છે, આ બધા ખેલાડીઓ કોઈ મોટો સ્કોર આપવામાં સફળ થયા નથી. એટલે પહેલા ચાર ખેલાડીઓ ઉપર જ આ ટીમે અત્યાર સુધી જે કોઈ મેચો જીતી છે એ જીતી છે. એટલે અહીંયા આ એક વસ્તુ જોવાની રહેશે કે આજે પંજાબની જે બોલિંગ છે એ બોલિંગ આમને કેટલી ભારે પડે છે, અથવા તો કઈ રીતે એને ફેસ કરે છે. આ બાજુ જોવા જાવ તો તમારી પાસે સાઈડે છે, બેસ્ટો છે, પ્રભસિમરન છે, સેમ કરન છે, જીતેશ શર્મા છે, શશાંક સિંહ છે. તો ખેલાડીઓ છે, પણ અહીંયા હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, રબાડા, હર્ષદીપ અને આશુતોષ, આ ખેલાડીઓ હું માનું છું કે આ જે બોલર્સ છે એ બોલર્સ થોડાક વધારે ઇમ્પેક્ટફુલ લાગે. પેલી ટીમમાં એક જ બોલર છે તમારી પાસે, જસપ્રીત બુમરાહ. કોહલીજીની જે પ્રમાણેની સ્પીડ છે એ સ્પીડથી એને ચોગ્ગા છગ્ગા પણ ફટકારી શકાય, જે આપણે જોયું. તો અહીંયા આગળ એની કેટલી મડવાલી બોલિંગ વેલ, એટલે કે એને તમે એ કરી શકો કે એ કેટલું અસરકારક છે. પણ શ્રેયસ ગોપાલનો ઉપયોગ આમે કરવાની શક્યતા બહુ ઓછી લાગે છે મને. તે છતાં આ પીચ ઉપર કે જ્યાં રન થવાના છે ત્યાં આગળ ઉપર શું થશે તેવું રહેશે. પણ અહીંયા મુંબઈની બેટિંગ અને પંજાબની બોલિંગ, આ બેની વચ્ચે મુકાબલો હોય એવું લાગે. હવે કેપ્ટનશીપની વાત કરીએ. સામે જે શિખર ધવન તો નથી, પરંતુ
વાત કરીએ હાર્દિક પંડ્યાની, જે છેલ્લી મેચ હાર્યા છે તેમાં મેચ બાદ તેમણે કહ્યું, હારનું કારણ જે પ્રકારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ચેન્નઈ પાસે વિકેટની પાછળ એક માણસ છે કે જે બધું કહે છે કે શું કરવું. આ વાત કરવી એ પણ આ રીતે કેટલું યોગ્ય છે કે પોતાની કેપ્ટનશીપ અંતર્ગત રમી રહ્યા છે અને એ વાત અત્યારે હજી પણ જે માહીભાઈ કરવું, આ વાત આપ કેટલું યોગ્ય ગણો છો કે એમણે આ વાત કરી છે? રિસ્પેક્ટ ઇઝ વન થિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઓલવેઝ. બરાબર, પહેલી વસ્તુ એ છે કે માન સન્માન આપવું મહેન્દ્રસિંહ ધોનીની ને એ તો કોઈ સવાલ નથી, આખી દુનિયા આપે છે. વેન યુ આર એટ ધ ઓપોઝિટ, તમે જ્યારે પ્રતિસ્પર્ધી ટીમના કેપ્ટન છો ત્યારે હું એવું કહું કે પેલો ખેલાડી પાછળથી આ બતાવતો હતો એટલા માટે ટીમ જીતી ગઈ, આવું કોઈ કારણ, કોઈ લોજિક, કોઈ એ જ નથી બનતી. એ તો દરેક જગ્યા હોય. વિકેટ કીપર ઓલવેઝ, કારણ કે વિકેટ કીપર એક એવી વ્યક્તિ છે કે જેને બધા ફિલ્ડર્સ જોઈ શકે છે. મિડ ઓન કે મિડ ઓફ ઉપર અથવા બાઉન્ડ્રી ઉપર ઉભેલો કેપ્ટન તમને ના દેખાય, પણ તમને વિકેટ કીપર ચોક્કસ દેખાય. અને નોટ ઓનલી હિયર, તમે જુઓ તો રિષભ પંત વિશે પણ ઈશાન કિશને ઘણી બધી વાર કોમેન્ટ કરી કે કઈ બી ના હોય તો આપણને ખસેડ કરે. હી ઇઝ નોટ અ કેપ્ટન, પણ તે છતાં એ વિકેટ કીપરનો નેચરલ એ બને છે કે ભાઈ તું થોડો આમ આય, તું આગળ આય, થોડો પાછળ જા. એવરી ટાઈમ કેપ્ટન કાન્ટ ડુ ઇટ. હવે એ કદાચ એને કરે તો વિકેટ પાછળથી એ કરે છે એટલે આખી મેચ તમે હારી જશો. આઈ મીન, મેચ્યોરિટી અલગ વસ્તુ છે. હું માનું છું કે જે એને જે સફળતા એને કેપ્ટન તરીકે મળી છે, સફળતા. હવે અહીંયા પ્રોબ્લેમ શું થયો ત્યાં આગળ ગુજરાત ટાઇટન્સમાં એક અલગ વસ્તુ હતી શિવમ, કે એની પાસે જે ખેલાડીઓ હતા ને એ ખેલાડીઓ એના સમકક્ષ અથવા એના કરતા નીચી કક્ષાના ઇન ધ સેન્સ ઓછા પૈસામાં ખરીદેલા ખેલાડીઓ હતા. તમે જુઓ અહીંયા આગળ એના કરતા બધા ખેરખા જબરજસ્ત ખેલાડીઓ પડ્યા છે. એટલે હવે તમે એ દોડતો જઈને પછી હાર્દિક પંડ્યા દોડતો જઈને રોહિત શર્માનો ખભો થપથપાવે કે યોગ્ય લાગે? કે એ પેલા જસપ્રીત બુમરાહને કહે કે તું બોલિંગ આમ કરે યોગ્ય લાગે? અહીંયા આ પ્રોબ્લેમ જોવા મળે. એના કરતા બધા બહુ સિનિયર છે. તો આ એક વસ્તુ એ ઇઝ ફિલિંગ. તમે જો ગયા વખતે જયારે પેવેલિયનમાં જવાની પણ વાત હતી એટલે બધા પાછળ જતા ત્યારે હી વોઝ ફિલિંગ એલોન કે હું કોની કંપનીમાં જઉં, કોની સાથે જઉં એમ. તો એક થોડુંક દબાણ એની ઉપર એ તો છે જ. અને હું માનું છું કે કોઈ પણ પ્રતિસ્પર્ધી ટીમથી જો તમે પહેલેથી ઇમ્પ્રેસ હો તો તમારી પાસે જો એક હરીફાઈ જ ના હોય તો પછી તો મેચ રહેતી જ નથી, પછી ફ્રેન્ડલી મેચ થઈ જાય. તમારે કટ્ટર બનવું જ પડે કે ધોની છે તો શું, કેમ ધોની ક્યારે મેચ નથી હાર્યા? આટલી બધી મેચો હાર્યા છે. કેમ ચેન્નઈ સુપર કિંગ ક્યારે એમની કેપ્ટનશીપ મેચ હારી જ નથી? અઢળક મેચો હારી, એવું થોડું છે. અને અત્યારે તમે બીઈંગ એ કેપ્ટન તમે એમ કહો સામેના વિકેટ કીપર બહુ આવું કરે છે, કામ કરે છે. આઈ થિંક મને પોતાને પર્સનલી સ્પીકિંગ કોઈ આવું કરવાનો હેતુ લાગતો નથી સારો. સાથે ઉતરવું પડશે બંને ટીમોએ, ખાસ કરીને મુંબઈને, કે જે હવે કમબેક જો કરવું છે તો એક ખાસ રણનીતિ કે જે ઘડવી પડશે. અને કેપ્ટનશીપ અંગે જે સવાલ ઉઠી રહ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે. હવે આગામી મેચમાં શું કરે છે, આજની મેચમાં ખાસ શું કરે છે મુંબઈ અને સામે પંજાબ કેટલી ટક્કર આપે છે તે જ આજની મેચનું આપણે જોવાનું છે. આવતીકાલની મેચ છે તે પણ આપણે ચર્ચા માટે આવતીકાલે ફરીથી મળીશું 3:30 વાગે. ત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, IPL 2024ની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.